હેલો ગાઈસ, તમારું કાવ્યની એક મિની બ્લોગની અંદર સ્વાગત છે. અને જો અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 રાતના, અને વેદુની તબિયત બહુ બધી ખરાબ થઈ ગઈ હતી, તો હોસ્પિટલમાં એડમિટ કર્યો. તમને એમ થાય કે આટલા દિવસથી હું ક્યાં હતી, વિડીયો કેમ નહોતા આવતા, તો હોસ્પિટલમાં હતા. હવે રજા થઈ ગઈ, થોડી તબિયત સારી છે. અને તમે જોઈ શકો છો, મોલમાંથી ઘણું બધું સામાન લઈ આવતા, ઘરનો અને આ તે બધો, પણ હજી સેટ કરવાનો કોઈ જ ટાઈમ નહોતો મળ્યો, કારણ કે અમે જતા રહ્યા હતા હોસ્પિટલે. પછી હોસ્પિટલેથી આવીને થયું કે નહીં, હવે પણ હજી પણ ટાઈમ નથી, કારણ કે બીજું બધું ઘણું બધું કામ હતું. તો અત્યારે સામાન પાછો બેગમાં પેક કરી અને એમને મૂકી દઈએ છીએ. ટાઈમ મળે પછી સેટ કરીને વ્યવસ્થિત બધું સામાન મૂકશું. અને તબિયત વેદુની બહુ બધી ખરાબ થઈ ગઈ હતી, તો હવે રજા થઈ ગઈ એટલે ઘરે કામ પણ એટલું બધું હોય, તો બીજું બધું કામ કરીએ છીએ. અને મેં જે બિસ્કિટ બતાવી, કોકોનટના બિસ્કિટ મોલમાં નવા આવ્યા છે, જે બહુ મસ્ત છે. તમે પણ ટ્રાય કરવા હોય તો જરૂર ટ્રાય કરજો, લઈ આવજો. તો ચાલો, હવે બધું જ કામ થઈ ગયું છે, સેટ થઈ ગયું. અને પછી અમારા લોકોને ગામડે, અમે લોકો કામ હતું તો ગામડે આવ્યા હતા. તો અત્યારે ત્યાં ગણેશ સ્થાપના કરી હતી, તો હું ને મારી દીદી બંને પૂજા કરીએ છીએ. અમારી ઘરે પણ આ વખતે ગણેશ સ્થાપના નથી થઈ, કારણ કે વેદુની તબિયત ખરાબ હતી, તો અમે હોસ્પિટલે હતા. અને પછી તમે જોઈ શકો છો, પૂજા અહીંયા ચાલુ હતી. અને અમારે થોડું ઘણું કામ હતું, એટલા માટે ગામડે આવ્યા હતા. અને ટફીન વેદુન બધા રમે છે, અમે લોકો પૂજા કરતા હતા. અને પછી અમારા લોકોને હવે ઘરે જવાનું હતું. ઘરે પહોંચ્યા બીજે દિવસે સવારે. અને પછી બપોરે જમવામાં બનાવ્યા હતા દમ આલુ, દાળ ભાત અને સેવ મીઠી બનાવવાની હતી. તો હું બનાવવા માંડી હતી રસોઈ, કારણ કે મારી પણ આજે તબિયત ખરાબ હતી, કારણ કે કેટલા દિવસથી હોસ્પિટલમાં સરખું જમાણું ના હોય, અને વાતાવરણ પણ ચેન્જ થઈ ગયું, ત્યાંનું અહીંનું બધું. અને વેદુની તબિયતના કારણે ખૂબ તબિયત મારી પણ ખરાબ થઈ ગઈ છે. તો મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે, અત્યારે તમે જોઈ શકો છો. અને દમ આલુનો વઘાર ચાલુ છે, અને બાકી બધું થઈ ગયું છે. અને આ વખતે મેં જેવો બટેકાના 2 ભાગ કરી નાખ્યા છે. તો ચલો, ડીશ બની જાય એટલે ડીશ મસ્ત બની ગઈ એટલે પછી રેડી કરી નાખી. તો દાળ ભાત છે, દમ આલુનું શાક છે, રોટલી છે, રાયતા મરચાં હતા, પાકો સંભારો હતો, ટિંડોરા મરચાં કોબીજનો, પાપડ અને મીઠી સેવ હતી. તો વિડીયોને એક લાઇક કરી દેજો. વિડીયો પસંદ આવે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.